હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. અગેન આજે વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, ઇન્ફોર્મેશન જે તમારા સુધી પહોંચવી જરૂરી છે. બીકોઝ સવાલ છે તમારા કરિયરનો. એટલે આ ઇન્ફોર્મેશન તમે લોકો 12th પછી ડિગ્રીમાં એડમિશન લેવાના હોવ કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવાના હોવ કે ડિપ્લોમાની અંદર એડમિશન લેવાના હોવ કે તમે XYZ બીકોમ BCA કોઈ પણ કોલેજમાં તમે લોકો એડમિશન લેવાના હોવ, આ જે સર્ક્યુલર છે એ તમારા સુધી પહોંચવો જરૂરી છે. બીકોઝ ઘણા બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ જે છે એમને આ જો સર્ક્યુલર ખબર નહીં હોય ને તો એમને ફાઇનાન્શિયલ લોસ જવાની શક્યતા સૌથી વધારે છે. નિયમ આ વખતથી બદલાયો છે અને આ નિયમ જે છે એ તમારે જાણવો જરૂરી છે. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેના કારણે આવી કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જે તમારા કરિયરને લગતી હોય એ તમારા માટે તમને લોકોને પહોંચતી થશે. રાઈટ, તો આ જે રૂલ છે એ છે ફી રિફંડનો. ઘણા બધા સ્ટુડન્ટ્સ હશે કે જે લોકોને કોઈ કોલેજમાં એડમિશન લીધું હશે અને ફીસ રિફંડ કેવી રીતે થશે, ફી રિફંડ કોલેજ આપશે કે નહીં, શું રૂલ છે, શું એના રેગ્યુલેશન્સ છે, કોલેજ તમને ફીસ પાછી આપે કે નહીં આપે, તો કેટલા રૂપિયા કટ કરીને આપે, આ બધી વસ્તુનું ડિસ્કશન હું આજે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાનો છું. અગેન આ જે રૂલ કોણ બનાવે છે? રૂલ બનાવે છે UGC. UGC નો મતલબ થાય છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. બધી જ યુનિવર્સિટી, આપણા દેશની જેટલી પણ યુનિવર્સિટી છે એને પરમિશન કોણ આપે યુનિવર્સિટી બનવાની? તો એની જે પરમિશન આપે છે એ UGC આપે છે. એટલે તમે ફોર એક્ઝામ્પલ કોઈ કોલેજમાં એડમિશન લીધું હોય અને તમને કોલેજમાં તમારે એડમિશન કેન્સલ કરાવવું હોય અને એમાં તમને રિફંડ ના મળતું હોય કાં તો તમે લોકોને પૈસા કટ કરીને પાછા આપતા હોય તો એવા સંજોગોમાં તમે આ સર્ક્યુલર એ કોલેજને બતાવી શકો છો અને એમાંથી તમે લોકો રિફંડ પાછું માંગી શકો છો. દરેક કોલેજે એ રિફંડ પાછું આપવું પડશે. આ UGC નો સર્ક્યુલર છે. તમારે જોઈતો હોય તો નીચે હું લિંક છે, એ લિંક ઉપર તમને ક્લિક કરજો, તમે લોકોને મળી જશે. રાઈટ, શું કહે છે સર્ક્યુલર તમે લોકો ખાસ સમજો. The University Grant Commission receives many representation and complaints. ઘણી બધી કમ્પ્લેન્ટ્સ આવી છે from students and parents on the non-refund of fees by the higher education institution. ઘણા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ આની કમ્પ્લેન કરતા હતા કે ભાઈ આ જે ફીસ ભરી છે રિફંડ મળતી નથી, આનો કોઈક નિયમ લાવો, કોઈક રૂલ લાવો. તો સ્ટુડન્ટ should be allowed a full refund of fees. Full refund of fees within specified period to enable them to opt for a course of their choice. દરેક સ્ટુડન્ટને એક ટાઈમ સુધીમાં ફૂલ રિફંડ આપવું કમ્પલસરી છે. કોઈ પણ કોલેજ હોય એ કોલેજ કોઈ પણ યુનિવર્સિટીની અંડર આવતી હોય, એની ડેડલાઇન શું છે, એની ટાઈમ લિમિટ શું છે પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ધ કમિશન હેઝ કન્સિડર્ડ, એક મિટિંગ લેવાઈ હતી 15 મે 2024 મિટિંગ લેવાઈ છે. એન્ડ આફ્ટર કન્સિડરિંગ ધ રિલેવન્ટ ફેક્ટર્સ ડિસાઇડેડ ધ ફોલોઇંગ ફી રિફંડ પોલિસી ફોર ધ એકેડેમિક સેશન 2024-25. એટલે જે આ 2024-2025 નું જે એકેડેમિક સેશન છે આ સેશન માટેની આ ફી રિફંડ પોલિસી છે. UGC નો સર્ક્યુલર છે. Notwithstanding anything contained in any guidelines, prospects, notifications, schedule, a full refund of fees shall be made by the higher education institutes on account of all cancellation of admission, migrants of students up to 30th September. શું લખ્યું છે અહીંયા આગળ? તમારી જે ફીસ છે એ ફીસ 30 સપ્ટેમ્બર સુધીમાં ફૂલ રિફંડ થવી જોઈએ, પૂરેપૂરી 30 સપ્ટેમ્બર સુધીમાં. અને with a deduction of not more than 1000 rupees as processing fee up to 31st October 2024. એટલે એવું કહેવા માંગે છે કે 30 સપ્ટેમ્બર સુધીમાં તમારે ફૂલ રિફંડ કરવાનું છે અને 30 સપ્ટેમ્બર પછી કોઈ તમારે એડમિશન કેન્સલ કરવામાં આવે તો 31st ઓક્ટોબર સુધીમાં તમે પ્રોસેસિંગ ફી તરીકે 1000 રૂપિયાનો ફાઇન કરી શકો છો, પણ બાકીની ફીસ તમારે પાછી આપવી જ પડે. અને ઇવન એના સિવાય જે ડિપોઝિટ ભરી હોય એ ડિપોઝિટ તો 100% પાછી આપવી પડે. ડિપોઝિટ કોઈ કોલેજ તમારી સાથે રાખી શકે નહીં, આ અહીંયા આગળ લખેલું છે. બરોબર? It shall apply to all higher education institute, all higher education institution whether established or incorporated by under a central act or a state act. કોઈ પણ કોલેજ હોય, સેન્ટ્રલ લેવલની કોલેજ હોય કે સ્ટેટ લેવલની કોલેજ હોય, તમામને આ રૂલ લાગુ પડે છે. And every institute recognized by the University Grant Commission under clause of section 2 of the University Grant Commission. બરાબર છે? These guidelines would also be applicable to organizations જે છે, committees, association, etc
constitute for the purpose of conducting counseling or processing admission and collecting fees on behalf of participating higher education institution. એટલે આ શું કહેવા માંગે છે? આ ખાલી કોલેજને નહીં, જે અમુક જગ્યાએ એડમિશન પ્રોસિજર માટે અલગ કમિટી હોય છે. ફોર એક્ઝામ્પલ ગુજરાતની અંદર એસીપીસી ની કમિટી છે, એસીપીસી, રાઈટ? તો એવી રીતે દરેકની કમિટી હોય. જે કમિટી તમે ત્યાં ટોકન ફીસ ભરી હોય તો ટોકન ફીસ એસીપીસી લીધી હોય ઓન બિહાફ ઓફ ધ કોલેજીસ. તમે જે ટોકન ફી 20,000 ભરી હોય, 1,500 ભરી હોય, XYZ જે પણ ભરી હોય એ કોને લીધી હોય? એસીપીસી લીધી હોય. તો આ રૂલ એસીપીસી ને પણ લાગુ પડે છે, ખાલી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનને પણ નહીં. એટલે જે પણ ઓન બિહાફ ઓફ કોલેજના બિહાફ ઓફ જે એડમિશન પ્રોસિજર કરતું હોય એ કમિટીને પણ આ રૂલ લાગુ પડે છે. ફોર એની એડમિશન શેડ્યુલ એક્સટેન્ડિંગ કમેન્સિંગ બિયોન્ડ 31st ઓક્ટોબર. 31st ઓક્ટોબર પછી હોય, ધ પ્રોવિઝન કન્ટેન ધ યુજીસી નોટિફિકેશન ઇશ્યુડ જે છે એ અહીંયા આગળ આવી રીતે છે. 100% રિફંડ, 15 days, 90%, 80%, 50%, 0% એનું આખું આ છે. બટ 38 સપ્ટેમ્બર સુધીમાં તમને લોકોને ફૂલ રિફંડ મળવા માટે તમને લોકો યોગ્યતા ધરાવો છો. અને 30 સપ્ટેમ્બર પછી 31st ઓક્ટોબર સુધીમાં તમારે કેન્સલ કરાવવું હોય તો 1,000 રૂપિયા પ્રોસેસિંગ ફીસ તમે કટ કરાવી શકો છો અને પછી તમે તમારું એડમિશન કેન્સલ કરાવી શકો છો. એટલે જે કોલેજ તમને રિફંડ આપવાની ના પાડતી હોય તમે લોકોને સર્ક્યુલર બતાવી શકો છો. ઠીક છે? આઈ હોપ સો તમે લોકોના ઇન્ફોર્મેશન તમને કામમાં આવશે અને આવી બીજી ઇન્ફોર્મેશન તમને જોઈતી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.